તમને કોર્ટમાં લઈ જઈશ અને ત્યાં મારા ડેડીનો વકીલ તમને સવાલ કરશે અને જોઉં છું કે એના તમે શું અને કેવી રીતે જવાબ આપો છો. આ બધા સબૂત હું મારા ડેડીના વકીલને આપીશ અને એ વકીલ આ બધા સબૂત કોર્ટ સામે રજૂ કરશે. શું થયું મેડમ? માથું દુખે છે? ચા મંગાવું? તમને તો બહુ ભાવે છે ને. એક મિનિટ. ભૂપતભાઈ. યસ મેડમ. ભૂપતભાઈ, મેડમ માટે એક સરસ ચા મંગાવો. એક જ મંગાવજો હા. અને હા, સાથે માથાના દુખાવાની ગોળી પણ લેતા આવજો. યસ મેડમ. મેડમ, આમ તો હું તમને આ કોર્ટ-વોટની વાત કરવાની નહોતી, પણ તમે કોઈની વાતોમાં આવીને મારા ડેડીને 3rd ડિગ્રી આપવાના હતા એટલે કરવી પડી. તને શું લાગે છે કે તું આ બધું કહીશ તો તારા બાપને? એ મહેશ્વરી, ખબરદાર જો મારા ડેડીને ટચ પણ કર્યા છે ને તો પછી તું છે અને હું છું. તારા બધા કાળા કારનામા બહાર પાડીને તને ડિસમિસ કરાવી દઈશ. મને ઘરે બેસાડી દેવાની વાતો કરતી હોય છે ને, તને ઘરે બેસાડી દઈશ. અન્ડરસ્ટેન્ડ? એટલે ચૂપચાપ ઘરે જાઓ, સરસ જમો અને શાંતિથી સૂઈ જાઓ. આજે નાઇટ ડ્યુટી હું કરી લઈશ. એમ પણ જેના ઉપર ડાઉટ હતો એ બધાને તો જેલમાં નાખી જ દીધા ને તમે. એના માટે તમને ખૂબ ખૂબ અભિનંદન. મેડમ. અરે ભૂપતભાઈ, તમે આવી ગયા? આવો, મેડમને ચા આપો. આવો. લો મેડમ, ચાલો, ટેન્શન ના લો. હવે જે કંઈ થશે એ કાલે કોર્ટમાં થશે. ત્યાં સુધી ગુડ નાઇટ. બિચારા નિર્મળાબેન, એમની એટલી ખરાબ હાલત છે ને. એક તો પતિ ગામમાં ખોટા ધંધા કરે અને એમાં ઉપરથી એણે મીનાક્ષીનું ખૂન કર્યું. બિચારાની જિંદગી બરબાદ થઈ ગઈ છે. માંડ ડુંગર વાળો કેસ સોલ્વ થયો અને થોડા રૂપિયા આવ્યા હતા. પણ આ કાંડ કર્યો એમાં તો બધા જ રૂપિયા ખર્ચાઈ જવાના છે. અમને તો થાય છે કે ક્યાંક ભીખ માંગવાનો વારો ના આવે તો સારું છે. ભાભી, તમારા બોલવાથી જ ખબર પડી જાય છે કે તમને એમના માટે કોઈ જ લાગણી નથી રહી. એટલે પ્લીઝ આ દેખાડો કરવાનું બંધ કરી દો. દેખાડો? અમારી ફિલિંગ્સ તમને દેખાડો લાગે છે? અર્જુનભાઈ, અર્જુનભાઈ, વેદિકા ભાભીનો સ્વભાવ કેટલો સારો છે એ તો આપણને બધાને ખબર જ છે ને. અને શું છે ને કે વેદિકા ભાભી આ ઘરના મોટા વહુ છે એટલે એમને આપણા બધાની ચિંતા થાય સ્વાભાવિક છે. એટલે વેદિકા ભાભી તો ખાલી એમની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. રાઈટ ભાભી? હાસ તો બિચારા તમારા મમ્મી તમારા ડેડી સાથે રહીને કેટલું બધું સહન કરે છે. અને હવે કોર્ટના આટા ફેરા થશે એ અલગ. ડોન્ટ વરી ભાભી, તમારે મારી મમ્મીની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એમને કોર્ટના આટા ફેરા નહીં મારવા પડે અને ભીખ માંગવાનો વારો તો બિલકુલ જ નહીં આવે. ડિયર દિરાણી, તમે મારા શબ્દો ઉપર ના જાઓ, અમારી ભાવના સમજો. રાઈટ, મારે ભાવના સમજવી જોઈતી હતી. અર્જુનભાઈ, અમે તો આમના મમ્મી માટે ભગવાનને પ્રાર્થના કરી છે કે જેમ બને એમ એમના મમ્મીના માથેથી સંકટ ટળે. અને જો વિક્રમસિંહ છૂટી જશે ને તો અમે સત્યનારાયણની પૂજા કરાવીશું. શું વાત કરો છો વેદિકા ભાભી, થેન્ક યુ વેરી મચ. લાગે છે કે ભગવાને તમારી પ્રાર્થના સાંભળી લીધી અને મારા મમ્મીના માથે આવેલું સંકટ દૂર થઈ ગયું.
અરે હા, હું હમણાં જ મારા ડેડીને શિવગઢ મૂકીને આવી છું. અચ્છા અચ્છા, જામીન મળી ગયા, સરસ. ના ના, જામીન પર નહીં, ફ્રી, ટોટલી ફ્રી. પુરાવાના અભાવને કારણે મારા ડેડી નિર્દોષ છૂટી ગયા. વોટ? પણ આ કેવી રીતે શક્ય છે? આઈ મીન, પુરાવા એમની વિરુદ્ધ હતા તો આ કેવી રીતે શક્ય થયું? ભાભી, પુરાવા એમની વિરુદ્ધ છે એવું ક્રિએટ કરવામાં આવ્યું હતું, પણ એ પુરાવા કોઈ નક્કર પુરાવા નહોતા. વાલીટલ ભાભી, કોંગ્રેચ્યુલેશન. તમે જે કહ્યું હતું ને એ કરીને બતાવ્યું. થેન્ક યુ. શું થયું ભાભી? તમે દુખી લાગો છો? ના ના, અમે તો ખુશ છીએ. આ થઈ ને વાત. શું છે ને કે મારા ડેડીને કોઈએ ફસાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ એમણે કંઈ કર્યું જ નથી તો ફસાય ક્યાંથી? એન્ડ થેન્ક યુ સો મચ ભાભી કે તમે મારા ડેડી માટે પ્રાર્થના કરી. અને હા, દિગ્વિજયભાઈને પણ આ ન્યૂઝ આપી દેજો હો. એમને કહેજો કે હવે મારા ડેડીને આ જીવન જેલમાં નહીં રહેવું પડે. અને જો એમને ગુસ્સો આવે ને તો એમને ઊંડા શ્વાસ લેવાનું કહેજો. અરે ભાભી, ક્યાં જાઓ છો? સાંભળો, ખાખરો તો ખાઈને જાઓ. અરે લો, તમે ખાખરો ખાઓ. હા, ગોપી લાવી દઈ છે ને? હા, એ જ ખાખરા છે. સરસ છે. બહુ સરસ છે. અરે મમ્મી, કેસરની શું વાત કરું, એ તો મારા કરતા પણ આગળ વધી ગઈ છે. અરે એને એક જ દિવસમાં પપ્પાને નિર્દોષ છોડાવી દીધા. હા, નાઈ હું પછી ફોન કરી લઈશ. નાઇટ ડ્યુટી કરીને આવી છે ને એટલે હમણાં જ ઉઠી. હા, એ થોડી વારમાં ફોન કરે છે તમને. ઓકે, જય સોમનાથ. એ વાત છે રાણી સાહેબા, તમારા મમ્મી તો તમારા બહુ જ વખાણ કરતા હતા ને. કહેતા હતા કે હું ખોટી મારી દીકરીને ડફોલ કહ્યા કરું છું. મમ્મી પણ છે ને. ના, પણ મને તો એમની વાત સાચી જ લાગે છે. કારણ કે મહેશ્વરીનું આટલું બધું પ્રેશર હોવા છતાં પણ તે તારી રીતે તપાસ ચાલુ રાખી અને એક જ દિવસમાં તારા પપ્પાને નિર્દોષ છોડાવી દીધા. રિયલી વેરી 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 મચ પ્રાઉડ ઓફ યુ. મારે છે ને આના બદલામાં તને કંઈક આપવું છે. પાક્કું? જો પછી આપવું પડશે. હો, આપી. પણ એક મિનિટ, જો તું અમરબા સાથે અબોલા તોડવાની વાત કરીશ ને તો બજાર સમિતિની ચૂંટણીમાં ધ્યાન આપો ફોજદાર. નીતિનભાઈ સ્પેશિયલી મને પોલીસ સ્ટેશને મળવા આવ્યા હતા. તમે પહેલા જેટલા ઉત્સાહથી કામ કરતા હતા ને એટલા જ ઉત્સાહથી ફરીથી કામ શરૂ કરી દો. જો હું તમને કોઈ શિખામણ કે ઉપદેશ નથી આપતી, પણ એ લોકોને તમારી પાસેથી બહુ જ અપેક્ષા છે. એ લોકો તમને ઉપરવાળાથી ઓછા નથી આંકતા. ફોજદાર, તમે જ કહો છો ને કે ડ્યુટી આપણી ફર્સ્ટ પ્રાયોરિટી છે, તો આ પર તો તમારી ડ્યુટી જ છે ને. પ્રોબ્લેમ્સ તો બધાની લાઈફમાં આવે છે, પણ આપણે આપણી ડ્યુટી નહીં છોડવાની. એ વાત તમે જ મને શીખવાડી છે ને. બાલુભાઈ વખતે શું થયું હતું યાદ છે ને તમને? પારુલના બાપુને ના લઈ જશો. મારા બાપુને તમે પાછા લાવી આપશો ને? સોરી કેસર, ઘરના પ્રોબ્લેમ્સના લીધે હું બટ કેસર આઈ પ્રોમિસ કે હું બીજા કોઈને બાલુ નહીં બનવા દઉં. નેવર.
એન્ડ થેન્ક્સ મને મારી ડ્યુટી યાદ અપાવવા માટે. હવેથી તે અને જે લોકોએ મારી પર ભરોસો મૂક્યો છે ને એ લોકોને મારા તરફથી ક્યારેય ફરિયાદ નહીં આવે. That I promise. હું માનું છું કે મારા વ્યક્તિગત પ્રોબ્લેમ્સના કારણે આપણે ઘણો બધો સમય બરબાદ કર્યો છે, તો એના માટે હું તમારા બધાની માફી માંગુ છું. જુઓ હર્ષવર્ધનભાઈ, તમે ખોટું ના લગાડતા, પણ અમે કેસર ભાભી જોડે એટલા માટે વાત કરી કારણ કે અમે તમને દુઃખી નતા કરવા માંગતા. ના નીતિન, તમે લોકોએ કેસર સાથે વાત કરી એનું મને જરાય ખોટું નથી લાગ્યું, પણ મને મારા વર્તનનું ખરાબ લાગ્યું છે. મારા પરિવાર પર જે મુસીબત આવી એના કારણે હું હતાશ અને નિરાશ થઈને પોતાની જવાબદારીથી દૂર ભાગતો હતો. પણ પ્રોબ્લેમ્સ તો બધાની લાઈફમાં આવતા જ હોય છે, અને આ વાત હું તમારી પાસેથી શીખ્યો છું. અને બેસ્ટ એક્ઝામ્પલ તો નમ્રતા ભાભી છે. બાલુના ગયા પછી ખેતીનું બધું કામ એમને એકલા હાથે સંભાળી લીધું અને બધી વાત ભૂલીને આપણી મદદ કરવા પણ તૈયાર થયા. અને મને પ્રેરણા મળી તમારી પાસેથી. હર્ષવર્ધનભાઈ, તમારા જેવા આબરૂદાર માણસ અમારા જેવા ગરીબ ખેડૂતોની સહાય કરવા તૈયાર હોય તો પછી હું કેમ નહીં? ભલે નમ્રતા ભાભી તમે મારા વખાણ કરો, પણ મારી જે ભૂલ થઈ છે એ તો થઈ જ છે. એનીવેઝ, હવે આપણે આપણા અમુક અગત્યના મુદ્દાઓ વિશે ચર્ચા કરી લઈએ. એમાં પહેલો મુદ્દો હતો પ્રચાર માટે બેનરો લગાવવા કે નહીં. તો મારું માનવું છે કે આપણે આ ઇલેક્શન આપણા હક માટે લડી રહ્યા છીએ. આપણા જે પ્રોબ્લેમ્સ છે એ દૂર થાય એના માટે લડી રહ્યા છીએ. આપણા ખેડૂત ભાઈઓને વર્ષોથી જે અન્યાય થઈ રહ્યો છે ને એ ન્યાય મળે એના માટે લડી રહ્યા છીએ. શાહુકાર આ બધા મુદ્દાઓ માટે ક્યારે ઇલેક્શન નહીં લડે, કારણ કે એમને જ નુકસાન થશે. તો ઇલેક્શન જીતવા માટે આ બેનરો લગાવવાની, કપડાં આપવાની, રૂપિયા આપવાની, આ બધી લાલચો આપવાની જરૂર છે ને એ લોકોને પડશે, આપણને નહીં. હર્ષવર્ધનભાઈની વાત સાચી છે. આવી લાલચ આપણને ટૂંકા ગાળા સુધી ફાયદો અપાવી શકે છે, પણ આપણે તો લાંબા ગાળાનો વિચાર કરવાનો છે. એટલે જ આપણી લડાઈ અઘરી છે. એક્ઝેક્ટલી. એટલે જ આપણે આપણા બધા ખેડૂત ભાઈઓને આ વાત સમજાવીશું કે ખોટી લાલચમાં આવી અને ખોટા લોકોને મત ના આપે. અને હવે બીજો અગત્યનો મુદ્દો જે સૌથી વધારે મહત્વનો છે, સાપ્તાહિક બજારમાં આપણો પાક વેચવાનો મુદ્દો. ગયા અઠવાડિયે હું અવેલેબલ નહોતો એટલે આપણે કોઈ નિર્ણય નહોતા લઈ શક્યા, પણ આ વખતે ફાઇનલ છે. આ અઠવાડિયે સાપ્તાહિક બજારમાં આપણે આપણો માલ ડાયરેક્ટ જનતાને વેચીશું, કોઈ વચેટીઓ વચ્ચે નહીં હોય. જેવી મીટિંગ પતે કે આપણા બધા ખેડૂત ભાઈઓને ઇન્ફોર્મ કરી દો કે તૈયારીઓ કરી રાખે. ઘરે ઘરે આ ખબર તાબડતોબ પહોંચી જવી જોઈએ. નીતિન, કેતન, આ ખબર ખેડૂત ભાઈઓ સુધી પહોંચી જાય એની જવાબદારી તમારા બને. હા ભાઈ. એક મિનિટ. પેલા અતુલ, તમારા જાસૂસનો ફોન છે. સ્પીકર પર મૂકો. બોલ. શેઠ, એક મહત્વની ખબર આપવાની છે. તો જે ખબર આપવાની હોય ડાયરેક્ટ ખબર આપ. ફાલતુ વાતો ના કર. ખબર આપવા માટે જ તને ત્યાં રાખ્યો છે. હર્ષવર્ધનભાઈએ આજે મીટિંગમાં બધાને તાકીદ કર્યા છે કે સાપ્તાહિક બજારમાં બધા જ ખેડૂતો પોતાનો માલ ડાયરેક્ટ લોકોને વેચશે અને ગામના બધા જ ખેડૂતોને આ અભિયાનમાં જોડાવા માટે કહ્યું છે. હર્ષવર્ધન, આ હર્ષવર્ધન અમને રસ્તા પર લાવીને મૂકી દેશે. તમે ધીમે બોલો, કોઈ સાંભળી જશે તો. તમે પૂજા કરો, અમે વાત કરીએ છીએ એની સાથે. હેલો, થોડા દિવસ પહેલા માલ વેચવાની વાત થઈ હતી ત્યારે અમે તને શું કહ્યું હતું એ યાદ છે ને? હા, યાદ છે. એ લોકો બધો જ પાક એક જગ્યાએ લાવીને મૂકે એવી વ્યવસ્થા કરવાની અને પછી ભડકો કરવાનો. સરસ. તો હર્ષવર્ધનભાઈને મનાવ. આવશે ને? હા,
ફાવશે. તો શું નિર્ણય લેવાય છે એ અમને જણાવજો. ચાલ ફોન મૂક. સારું. થોડુંક પેટ્રોલ અને એક કાંડી, એનાથી ખેડૂતોના પાક અને સપનાઓની સાથે સાથે હર્ષવર્ધનભાઈનું પોલિટિકલ કરિયર પણ બળીને ભસ્મ થઈ જશે. મહેનત આપણો, માલ આપણો, તો પછી કિંમત આપણી કેમ નહીં? આપણે આપણો માલ ડાયરેક્ટ ગ્રાહકોને વેચીશું તો એની બધી કિંમત પણ આપણને મળશે. હા હા સાચી વાત છે. અને વચેટિયાઓ જે કમિશન ખાઈ જાય છે ને એ પણ આપણને મળશે. સાચી વાત છે. ને ગઈ મીટિંગમાં ચર્ચા થઈ હતી ત્યારે ઘણા લોકોનું એવું માનવું હતું કે મોટા શાહુકારો આપણો માલ માર્કેટ સુધી પહોંચવા જ નહીં દે, કારણ કે ટ્રાન્સપોર્ટનો બધો બિઝનેસ એમના હાથમાં છે. અરે તો શું એમના ટ્રાન્સપોર્ટ વગર આપણે આપણો માલ માર્કેટ સુધી ના પહોંચાડી શકીએ? અરે ઓફકોર્સ પહોંચાડી શકીએ. સાચી વાત છે. બળદગાડા, રિક્ષા, ટેમ્પો, જે ટ્રાન્સપોર્ટનું વાહન મળે એમાં પોતાનો માલ ભરો અને માર્કેટ સુધી પહોંચાડો. એકબીજાની મદદ કરો. અને જે લોકોના વાહનમાં વધારે જગ્યા હોય અને માલ ઓછો હોય એ લોકો પોતાના વાહનમાં બીજા લોકોને માલ ભરવા દે. અને જો છેલ્લે કંઈ ના મળે ને તો માથે માલ મૂકી અને પગપાળા માર્કેટ સુધી જાઓ, પણ પોતાનો માલ માર્કેટ સુધી ગમે તે રીતે પહોંચાડો. આજથી જ એકબીજાનો સંપર્ક કરો, પ્લાનિંગ શરૂ કરી દો અને ગમે તે રીતે આપણા બધા ખેડૂત ભાઈઓનો માલ સાપ્તાહિક બજારમાં પહોંચવો જ જોઈએ. હા ભાઈ. હર્ષવર્ધનભાઈ, મારા ભાઈ બાજુના ગામમાં રહે છે, એને 2 ટેમ્પો છે. હું વાત કરીશ એટલે ટ્રાન્સપોર્ટ માટે આપશે. ગુડ. આ જ રીતે આપણે ઓળખીતા અને સગાની મદદ લઈને આગળ વધતા રહીશું. કોઈ અટકવું ના જોઈએ, અને જો કોઈ અટકે ને તો આને આપણે બધા ભેગા મળીને મદદ કરીશું. હર્ષવર્ધનભાઈ, હું પણ મારા મામાને વાત કરીશ. એમની 5 રિક્ષા ચાલે છે, તેમાંથી જેટલી આપણને મળશે એટલી આપણે બોલાવી લઈશું. મારી પાસે 4 ગાડી છે, જોઈએ તો મંગાવી લઈશ. મારી પાસે 3 ટેમ્પો છે અને મારા ભાઈ પાસે 2 ટેમ્પો છે. એ 2 ટેમ્પો હું લેતો આવીશ. આપણે બધો માલ સામાન ગોડાઉનમાં જ ભરી દઈશું. હર્ષભાઈ, મારી પાસે 4 લારી છે, હું પણ લઈને આવીશ. સાંભળો, જેનો જેટલો પણ માલ છે એ આજે જ બજારમાં લાવીને મૂકી દો. ના ના, બજારમાં શા માટે? હર્ષવર્ધનભાઈ, તમે જ તો કહેલું કે બધો જ માલ એક જગ્યાએ ભેગો રાખીશું તો એમાં આપણો જ ફાયદો છે. હા તો ભાઈ, એટલે જ તો બજારમાં મૂકવાનું કહ્યું ને. હા પણ નીતિન, અત્યારથી જ જો આપણે બધો સામાન ભેગો કરીશું અને માર્કેટમાં મૂકીશું તો પ્રોબ્લેમ થશે. માર્કેટમાં મોટા વેપારીઓનો માલ પહેલેથી જ પડ્યો છે, એ લોકો આપણને માલ નહીં મૂકવા દે, ખોટા ઝઘડા થશે. એટલે જ કહું છું કે આપણે બધો જ માલ કોઈક જગ્યાએ, કોઈ ગોડાઉનમાં મૂકીએ. ગુડ, સારું સજેશન છે. છે કોઈની પાસે કોઈ ઓળખીતી એવી વ્યક્તિ જે આપણને માલ મૂકવા માટે ગોડાઉન આપી શકે? હા છે ને, આપણા હસમુખભાઈનું ગોડાઉન છે, એ આપણને આપશે. 1 મિનિટ હતું ભાઈ, મને એવું લાગે છે કે જો બધા ખેડૂતોનો માલ એક જગ્યાએ હશે અને જો કોઈ મુસીબત આવશે તો બધા ખેડૂતોની મહેનત તો પાણીમાં જ જશે ને. અરે પણ નીતિન, આવું કેમ બોલે છે? શું આપણે પહેલા ગોડાઉનમાં ક્યારેય માલ નથી મૂક્યો? જો અતુલ, પોતાનો માલ મૂકવો અને બધાનો માલ મૂકવો આમાં બહુ જ ફરક છે. શું ફરક છે? જેવી રીતે આપણો માલ મૂકીએ છીએ એવી જ રીતે આ બધાનો માલ મૂકીશું. આને તો કંઈક સારું કહીએ ને તો બુદ્ધિજીવીની જેમ આડો ફાટે છે. એ ભાઈ, જો હસમુખભાઈ અને દિગ્વિજયભાઈએ સેટિંગ કરી લીધું તો આપણે આપણા માલની રખેવાળી પોતે જ કરીશું. શું પ્રોબ્લેમ છે? જો અતુલ, મારે ફક્ત એટલું જ કહેવું છે કે નીતિન, મને અતુલની વાત યોગ્ય લાગે છે. જો ભાઈ પણ તૈયાર છે, તું ચિંતા કેમ કરે છે? ગોડાઉનની રખેવાળી હું કરીશ, બસ. ગુડ, ધેટ્સ ધ સ્પિરિટ. નીતિન, આપણે જો આવી રીતે ડરતા રહીશું ને તો ક્યારેય આગળ નહીં વધી શકીએ.
અને ઘણીવાર છે ને આવા રિસ્કી નિર્ણય લેવા પડતા હોય છે. કેટલા ભોળા છે હર્ષવર્ધનભાઈ. કોણ જાણે પોલીસની નોકરી શું ઉકાળતા હશે. બધા આ રીતે મૂર્ખ બનાવી જતા હશે. તો ફાઇનલ આપણે બધા આપણો માલ હસમુખભાઈના ગોડાઉનમાં મૂકીશું. ઓકે? હા અમે તૈયાર છીએ.